નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાય છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર તારીખ 10/1/2025 ના દિને આ એકમ કસોટી લેવામાં આવશે અને એકમ કસોટીના પ્રકરણો છે 7, 13, 14, 19 અને 21. 7મું પ્રકરણ છે આપણા વારસાનું જતન, 13મું પ્રકરણ છે ઉત્પાદન ઉદ્યોગો, 14મું પ્રકરણ છે પરિવહન સંદેશા વ્યવહાર અને વ્યાપાર, 15મું પ્રકરણ છે માનવ વિકાસ અને 21મું પ્રકરણ છે સામાજિક પરિવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે બોર્ડની પરીક્ષા છે તારીખ 3/3/2025 ના દિને સામાજિક વિજ્ઞાનની જે પરીક્ષા લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટરો જે છે આ ચેપ્ટરો પણ મોસ્ટ આઈએમપી રહેશે. તો જોઈએ હવે એકમ કસોટીમાં પૂછાનારા અને બોર્ડની પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ફર્સ્ટ, વિભાગ એ, નીચેના દરેક પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તાજમહલના શ્વેત સંગેમરમર ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું કારણ શું હતું? તો જવાબ છે વાયુ પ્રદૂષણ. વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ કોણ તૈયાર કરે છે? યુનેસ્કો, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ, સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા કે યુનિસેફ? તો જવાબ છે વૈશ્વિક વારસાના સ્થળોની યાદી યુનેસ્કો તૈયાર કરે છે. નેક્સ્ટ જોઈએ, ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો? તો જવાબ છે ઈસવીસન 1876. હૈદરાબાદમાં કયું સંગ્રહાલય આવેલું છે? તો જવાબ છે સાલારગંજ સંગ્રહાલય. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મે જગતને કયા પાઠો શીખવ્યા છે? તો જવાબ છે સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના. સ્વામી વિવેકાનંદે 1893માં શિકાગોની ધર્મ પરિષદમાં પોતાના પ્રભાવશાળી ભાષણ હિન્દુ ધર્મની આ વિશિષ્ટતાઓ પર ભાર મૂકી, જેનાથી સમગ્ર વિશ્વ પર હિન્દુ ધર્મની સુંદર અને વ્યાપક વિચારધારા પ્રદર્શિત થઈ. વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે સ્વામી વિવેકાનંદે 1893માં જે શિકાગોની ધર્મ પરિષદમાં કયા શબ્દોનો વાપર્યા, કયા વાક્ય પ્રયોગ કર્યો હતો કે જેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી જે ગુજરાત બોર્ડની અને ભારતભરની ટેક્સ્ટબુકોમાં પણ જે શબ્દો કે વાક્યો ફેમસ છે, તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે સ્વામી વિવેકાનંદના 1893માં શિકાગોની ધર્મ પરિષદમાં જે સૌપ્રથમ વાક્યો બોલવામાં આવ્યા હતા એ વાક્યો કોમેન્ટમાં કરીને ફટાફટ જણાવો. ત્યાં ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ, નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે શોધીને ઉત્તર લખો. તો અહીં સહસ્ત્રલિંગ તળાવ પાટણ, મલાવ તળાવ ધોળકા, રાણીની વાવ અડાલજ અને નવઘણ કૂવો જુનાગઢ. તો રાણીની વાવ અડાલજ જે છે આ વિધાન ખોટું છે. સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવ્યું છે, મલાવ તળાવ ધોળકામાં આવ્યું છે અને નવઘણ કૂવો જુનાગઢમાં આવ્યું છે. આમ રાણીની વાવ એ પાટણ ખાતે સ્થિત છે, જ્યારે અડાલજની વાવ અડાલજ ગામમાં છે. માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે? તો જવાબ છે યુએનડીપી. નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે? તો માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વના 188 દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો જવાબ છે નોર્વે. નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડ સાચી બનશે? તો જવાબ છે શ્રીલંકા, ભારત, ભૂતાન અને નેપાળ. ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવ્યું હતું? તો જવાબ છે 2002. ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મેળવેલ છે? તો જવાબ છે અમર્ત્ય સેનને. બોક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાં મળી આવે છે? તો જવાબ છે ફ્રાન્સ. પરમાણુ વિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે કયું ખનિજ વપરાય છે? તો જવાબ છે યુરેનિયમ. બાયોગેસના ઉત્પાદનના પદાર્થો સળવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો જવાબ છે મિથેન. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો? તો જવાબ છે તાંબુ. પરમાણુ વિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે કયું ખનિજ વપરાય છે? જવાબ છે યુરેનિયમ. નીચેનામાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે? તો જવાબ છે મુંબઈ. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે? તો જવાબ છે દ્વિતીય. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? જવાબ છે બેંગલુરુ. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ કયા પ્રસ્તાવિત થયો છે? તો જવાબ છે હજીરા. ગુજરાતના કયા શહેરને પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ મળેલું છે? તો જવાબ છે અમદાવાદને. ભારતનું કયું શહેર
ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોની રાજધાની ગણાય છે? તો જવાબ છે બેંગલુરુ. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે? તો જવાબ છે ભોટિયા. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો જવાબ છે 44 નંબરનો. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? તો જવાબ છે કેન્દ્ર સરકારની. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? તો જવાબ છે જ્ઞાતિવાદ. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? જવાબ છે આર્ટિકલ 17. ભારતીય સમાજમાં પરિવર્તન લાવનાર મુખ્ય પરિબળ કયું છે? જવાબ છે પશ્ચિમીકરણ. નેક્સ્ટ જોઈએ, માનવ હક્કોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું? જવાબ છે સંયુક્ત રાષ્ટ્રોએ. વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? જવાબ છે 1 ઓક્ટોબરે. મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવવામાં આવી છે? તો જવાબ છે પ્રવેશ સમયે કેપિટેશન ફ્રી. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા માટે કઈ બાબતને અમલમાં મૂકી? જવાબ છે બાયોમેટ્રિક ઓળખ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા ચિત્રને ઓળખી બતાવો. તો અહીં જે ચિત્ર આપવામાં આવ્યું છે એ વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણનું ચિત્ર છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો. તો અહીં ચિત્ર જે આપવામાં આવે છે, શાનું ચિત્ર આપવામાં છે? ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ જોઈએ, તો આ જે છે વિવિધતામાં એકતા જે છે એમનું ચિત્ર છે. નેક્સ્ટ વિભાગ બી, પાટણ શહેરમાં કયું સંગ્રહાલય આવેલું છે? તો જવાબ છે શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? જવાબ છે ભોપાલ. આંધ્રપ્રદેશના હૈદરાબાદ શહેરમાં કયું સંગ્રહાલય આવેલું છે? જવાબ છે સાલારગંજ. ભારતમાં કઈ પ્રજા બહુમતીમાં છે? જવાબ છે હિન્દુઓ. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત. ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો? જવાબ છે પશ્ચિમ બંગાળ. 21મી સદીમાં કઈ બાબત માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે? જવાબ છે આતંકવાદ. નાગરિકોના મૂળભૂત હકોનું સંરક્ષણ કરવાની ફરજ કોની છે? જવાબ છે ન્યાયતંત્રની. રાષ્ટ્રની સંપત્તિ કોણ ગણાય છે? જવાબ બાળકો. માનવ હકોનું ઘોષણાપત્ર ઘોષિત કોણે કર્યું? જવાબ છે સંયુક્ત રાષ્ટ્રોએ. પ્રતિ વર્ષે 3 ડિસેમ્બરના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ દિવ્યાંગજન દિવસ. બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ક્ષય વિરોધી કઈ રસી આપવામાં આવે છે? BCG. નેક્સ્ટ જોઈએ, માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી કયો દેશ તૃતીય ક્રમે છે? જવાબ છે સ્વિટ્ઝરલેન્ડ. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ નોર્વે પ્રથમ ક્રમે, ઓસ્ટ્રેલિયા દ્વિતીય ક્રમે અને સ્વિટ્ઝરલેન્ડ જે છે એ તૃતીય ક્રમે છે. નેક્સ્ટ, ભારતમાં કયા પાડોશી દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે? શ્રીલંકા, ચીન, માલદીવ અને જે માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે. બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ રસી આપવામાં આવે છે? તો OPV માટે, OPV ની જે રસી છે રોગ પોલિયો માટે, BCG રસી ક્ષય માટે, હેપેટાઇટિસ જે છે એ ઝેરી કમળા માટે, DPT જે છે ડિપ્થેરિયા મોટી ઉધરસ માટે, ઓરી રસી જે છે એ રોગ ઓરી માટે, MMR જે છે ખસ રૂબેલાને રોગ માટે, ટાઇફોઇડ રસી ટાઇફોઇડ તાવ માટે. નેક્સ્ટ બ વિભાગ જોઈશું હવે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. ભારતમાં સ્ત્રીઓને કયા કયા કુરિવાજોનો ભોગ બનવું પડે છે? શા માટે? તો જવાબ છે સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓને બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે. માનવ વિકાસ સામેના પડકારો જણાવો. તો જવાબ છે માનવ વિકાસની પ્રગતિ સામેના મુખ્ય પડકારો 3 છે: સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા, મહિલા સશક્તિકરણ. નેક્સ્ટ જોઈએ, અહીં ઘણા બધા ક્વેશ્ચનો પણ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ સંપૂર્ણ PDF મેળવી ક્વેશ્ચનો વારંવાર રીડ કરવું. ગુજરાતમાં કયા કયા સ્થળોએ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે? તો અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રૂદાતલ, બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. ગુજરાતમાં કયા શહેરોમાં ઊની વસ્ત્રોના કેન્દ્રો છે? અમદાવાદ અને જામનગર. નેક્સ્ટ જોઈએ, તો કયા લોકો સારા પર્વતારોહકો પણ છે? જવાબ છે ભોટિયા. ઈસવીસન 1853માં કયા શહેરો વચ્ચે રેલવે શરૂ થઈ? જવાબ છે મુંબઈ અને ઠાણા વચ્ચે. વ્યક્તિગત સંચાર તંત્રમાં અસરકારક સાધનો કયા છે? તો જવાબ છે ઇન્ટરનેટ, સ્માર્ટફોન વ્યક્તિગત સંચાર તંત્રના અસરકારક સાધનો છે. ગુજરાતમાં અગત્યના બંદરોના નામ? તો જવાબ છે કંડલા, મુન્દ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, સલાયા,
પીપા વાવ, પશિત્રા, દહેજ, હજીરા, ઓખા વગેરે ગુજરાતના બંદરો છે. નેક્સ્ટ જોઈએ, સાચા છે કે ખોટા વિધાનો જણાવો. યુનાઇટેડ નેશન્સે ઈસવીસન 1975 ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું. સાચું વિધાન છે. ભારત ઉચ્ચ માનવ વિકાસ વાળા દેશોની શ્રેણીમાં સામેલ છે. ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, અહીં ઘણા બધા ખરા ખોટા પણ આપવામાં આવ્યા છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ખરા ખોટા પણ તૈયારી કરવું. પીડીએફ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો. જોઈએ આગળ, ખાલી જગ્યા પૂરો. માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખાલી જગ્યા સંસ્થા કામ કરે છે. યુએનડીપી. યુએનડીપીનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. માનવ વિકાસ અહેવાલમાં સૌથી નીચેના 188માં ક્રમે ખાલી જગ્યા દેશ છે, તો જવાબ છે નાઇજર. અહીં ઘણા બધા ખાલી જગ્યાઓ પણ આપવામાં આવી છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ મેળવી લેવી. બોર્ડની પરીક્ષા જે તારીખ 3/3/2025ના દિને લેવામાં આવશે, બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ મોડેલ પેપર ઘણું ઉપયોગી રહેશે. અને સંપૂર્ણ ગુજરાત બોર્ડ દ્વારા જે પ્રશ્ન બેંકો જાહેર થાય છે, એ પ્રશ્નો બેંકો પણ વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી લેવી. અને એમના જે સોલ્યુશન છે એ તમારી નોટબુકમાં પણ લખી દેવું. અને વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌ પ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દે, વિડીયોને લાઇક પણ કરી દેવું. અને તમારા વિદ્યાર્થી જે ધોરણ 10માં ભણે છે એમને પણ વિડીયોની લિંકને શેર કરી દેવું. નેક્સ્ટ વિભાગ સી જોઈશું, તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. તો અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં જે જવાબ આપો એ પણ દર્શાવવામાં આવ્યા છે, જે 2 માર્ક્સમાં પૂછાશે. આ સંપૂર્ણ મોડેલ પેપર પણ વિદ્યાર્થી મિત્રો આપણી જે તારીખ 3/3/2025ના દિને સામાજિક વિજ્ઞાનની જે બોર્ડની પરીક્ષા લેવાશે 80 ગુણની, તો 80 ગુણ આધારિત જ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ મેળવી સંપૂર્ણ રીડ કરવી. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.